નમસ્કાર મિત્રો, ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું। સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માંગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ। સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। નમસ્કાર મિત્રો, ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે જૂનાગઢમાં છે મિત્રો। તેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની મંજૂર થયેલ સેટઅપ પૈકીની નીચે જણાવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમૂનામાં જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ જૂનાગઢ મ્યુનિસિપલ.org વેબસાઇટ પર તારીખ 9/1/2024થી તારીખ 31/1/2024 સુધીના અરજી ઓનલાઈન કરવાની રહેશે। તેમાં જગ્યા ટોટલ 9 દર્શાવેલી છે। ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે 3 જગ્યાઓ છે, તેમજ નાયબ એકાઉન્ટન્ટ વર્ગ 3 માટે 2 જગ્યાઓ છે, તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ 3માં તેમાં પણ 3 જગ્યાઓ છે, તેમજ આસિસ્ટન્ટ ઇજનેર સિવિલમાં વર્ગ 3 તેમાં 6 જગ્યાઓ છે। ઓવરસિયર સિવિલ માટે વર્ગ 3 તેમાં પણ 8 જગ્યાઓ છે। ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર તેમાં વર્ગ 3માં છે, તેમાં 3 જગ્યાઓ છે, તેમજ ફૂડ સેફ્ટી ઓફિસર વર્ગ 3 માટે 2 જગ્યાઓ છે। સેનેટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર વર્ગ 3 તેમાં 16 જગ્યાઓ છે, તેમજ લાસ્ટમાં લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર વર્ગ 3માં તેમાં 3 જગ્યાઓ ખાલી છે। તો સારી એવી ભરતી છે। યોગ્ય લાયકાત ધરાવતા હોય તે મિત્રો જરૂરથી એપ્લાય કરજો। કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે મિત્રો। અને આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ જૂનાગઢ મ્યુનિસિપલ.org પરથી મેળવવાની રહેશે। ઉમેદવારોએ નિયત થયેલ ફી તારીખ 31/1/2024 સુધીમાં ઓનલાઈન ભરવાની રહેશે। ફી વગરની અરજીઓ આપોઆપ નામંજૂર ગણવામાં આવશે। આ ભરતી પ્રક્રિયા બાબતે પસંદગી સમિતિ દ્વારા જરૂર જણાય તો મેરિટ આધારિત શોર્ટલિસ્ટેડ થયેલ ઉમેદવારો જ ફક્ત પ્રથમ તબક્કે ફિઝિકલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। નિયમો અનુસાર એસટી, એસસી, એસસી, બીસી, મહિલા અનામત, દિવ્યાંગ, માજી સૈનિક, ઈડબ્લ્યુએસ વગેરે માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે તથા માજી સૈનિક તથા દિવ્યાંગ માટેની જગ્યાઓ જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે। વધુ વિગતો માટે જૂનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ પર જૂનાગઢ મ્યુનિસિપલ.org પરથી જાણકારી મેળવી લેવી। આ ભરતી પ્રક્રિયા બાબતે કમિશનર શ્રી જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢ જે નિર્ણય કરે તે આખરી અને દરેકને બંધન કરતા રહેશે મિત્રો। ફોર્મ ભરવાના સંદર્ભમાં ઉમેદવારો માટેનો હેલ્પલાઇન નંબર પણ દર્શાવેલો છે, તો તે નોટ કરી લેજો મિત્રો, 8929013101। તો જો તમારે હેલ્પલાઇન કે કંઈ તમને માહિતી જોઈતી હોય તો હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે લઈ શકો છો મિત્રો। અને હેલ્પલાઇન માટે ઈમેલ પણ દર્શાવેલો છે, support@registermow.in રહેશે। તો સારી એવી સરકારી ભરતી છે મહાનગરપાલિકામાં। તો તમે પણ જો પોસ્ટ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો જરૂરથી વહેલી તકે એપ્લાય કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, તેમજ ફેસબુક, વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો કે જેથી કરીને જે તૈયારી કરતા ઉમેદવારો સુધી વિડીયો પહોંચી શકે મિત્રો।